ત્યારે ચટાકેદાર આઈસ્ક્રીમ ખાવાના શોખીનો ચેતી જજો. તમને પીરસી રહેલો આઈસ્ક્રીમ અનેક રોગોને આપી શકે છે આમંત્રણ. ત્યારે નામચીન આઈસ્ક્રીમની ફેક્ટરીમાં ચાલતી પોલમપોલનો પર્દાફાશ કરાયો છે. ત્યારે બુલેટિન ઇન્ડિયાના સ્ટિંગ ઓપરેશનમાં સામે આવી છે વરવી વાસ્તવિકતા. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારના ચોસર ગામે ચાલી રહી છે આ ફેક્ટરી. ત્યારે બોમ્બે ચોપાટી નામની આઈસ ફેક્ટરીમાં કરાવાઈ રહી છે બાળ મજૂરી. ત્યારે કોઈ પણ જાતના હાઇજેનિક સાધનો વગર શ્રમિકો કરી રહ્યા છે કામ. ત્યારે એક પણ કારીગરના હાથમાં નથી મોજા કે નથી પહેરી ટોપી. ત્યારે આઈસ્ક્રીમ ફેક્ટરીમાં પારાવાર ગંદકીનું સામ્રાજ્ય પણ નજરે ચડ્યું. ત્યારે ફેક્ટરીના ગંદા પાણીનો ખુલ્લી ગટરમાં કરાઈ રહ્યો છે નિકાલ. ત્યારે કોઈ પણ જાતની મંજૂરી વગર ફેક્ટરીમાં ધમધમી રહ્યું છે બોઇલર. ત્યારે આઈસ્ક્રીમ ઉત્પાદકો દ્વારા લોકોના આરોગ્ય સાથે ખતરનાક ચેડા. શું આરોગ્ય વિભાગ ખરાબ ઉત્પાદનો કરતા ઉત્પાદકો સામે લેશે પગલાં? શું શ્રમ વિભાગ બાળ મજૂરી કરાવતા આવા એકમો સામે પગલાં ભરશે કે પછી મીડિયાના અહેવાલ બાદ પણ ઢોળાશે ઘીના ઠામમાં ઘી?